સુરત રેલવે પોલીસ સ્ટેશનના પ્રોહીના કુલ 665 ગુનામાં પકડાયેલ પ્રોહી મુદ્દામાલ કુલ બોટલ નંગ 14.268 જેની કુલ કિંમત ₹18,54,315 મત્તાનો મુદ્દામાલ નાશ કરતી સુરત રેલવે પોલીસ। પોલીસ અધિક્ષક શ્રી અભય સોની સાહેબ પશ્ચિમ રેલવે વડોદરાનાઓએ પ્રોહી ગુનાના કામે પકડાયેલ પ્રોહી મુદ્દામાલ નાશ કરવા માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને આજરોજ ઉધના રેલવે સ્ટેશનના ડીએસકે ડેપોની પશ્ચિમ દિશા તરફ આવેલ ખુલ્લી જગ્યામાં મહેરબાન એસટીએમ શ્રી NN સવાણી, અડાજણ પ્રાંત સુરત શહેર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી DH ગોર પશ્ચિમ રેલવે સુરત વિભાગ સુરત તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી JB મીઠાપરા સુરત રેલવે પોલીસ સ્ટેશન તથા શ્રી JS તન્ના અધિક્ષક નશાબંધી અને આંખબારી સુરતનાઓની હાજરીમાં સુરત રેલવે પોલીસ સ્ટેશનના તારીખ 1/3/2025 થી તારીખ 31/10/2025 સુધીના સમયગાળા દરમિયાન પ્રોહિબિશનના કુલ 665 ગુનાઓમાં પકડાયેલ પ્રોહી મુદ્દામાલ કુલ બોટલના 14.268 જેની કુલ કિંમત ₹18,54,315 મત્તાનો મુદ્દામાલ સરકારશ્રી તરફથી નિયત કરવામાં આવેલ નિયમ મુજબથી નાશ કરવામાં આવેલ છે।